ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે હરિભક્તોનો વિરોધ યથાવત, બેનરો લગાવી સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર. વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો રહ્યો છે. ત્યારે આજે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી રહી છે. બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માંગ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વધુ એક સ્વામીની પાપલીલા સ્વામી આવી છે, જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. भगत अपशब्द नहीं, एक अपशब्द नहीं बोलता.